આજરોજ અમે કોઠિયા ગામની પાછળ કોઠિયા ગામમાંથી રહીને વહેતી ભૂખી ખાડી જે વિલાયત જીઆઈડીસી ની પાછળથી અહીંયા મેઘામ નર્મદા નદીમાં ભેગી થાય છે એ નદી ભૂખી ખાડીની અંદર જીઆઈડીસી ની ઘણી બધી સહાયકા અને વિલાયત જીઆઈડીસી ની ઘણી બધી કંપનીઓ કેમિકલ વાળું પાણી છોડવામાં આવ્યું છે અને પાણીનું વારે ઘડીએ જીપીસીપી ને વારે ઘડીએ રજૂઆત કરવા છતાં પણ સહાયકા જીઆઈડીસી નો મુદ્દો પણ છેલ્લા કેટલા 2 મહિનાથી રજૂઆત કરીએ છીએ કે ભાઈ એ કેમિકલ છોડે છે તે પણ ત્યાં તલાવ ભરાયું છે એનો પણ કોઈ યોગ્ય નિકાલ નથી આવતો અને આજે આ ભૂખીની અંદર રાતોરાત પાણી છોડવામાં આવ્યું છે। આ ભૂખી નદીની અંદર ખાડીમાં જે પાણી છે પાણી અહીંના ધોળો એનો પાણી પીવા લાયક વપરાશ પણ થાય છે, સાથે સાથે ખેતીમાં પણ આ જ પાણી ઉપયોગ થાય છે, તો પણ એની અંદર કેમિકલ છોડે। આજે કેમિકલના કારણે ઘણી બધી માછલીઓ તમે જોશો અહીંયા હજારોની સંખ્યામાં માછલીઓ મળેલી પાણીની અંદર દેખાય છે ને કેમિકલના પાણીના કારણે આજે આ મૂંગા જાનવર તો મળી ગયા છે। કાલે ઉઠીને ઘણા બધા મારી બાજુમાં આજુબાજુમાં સાથે ગામના લોકો બી છે જેમની ભેંસો પણ અહીંયા પાણી પીવા આવે છે, એમની ભેંસો પણ ગાયો પણ એમની પીવા પડી છે અને જીપીસીપી ને ખબર નહોતી પાણી પી લીધું। જીપીસીપી ને વારંવાર રજૂઆત કર્યા છતાં પણ અત્યારે હું આવતા મેં 3 વાર ફોન કર્યા તો પણ એ લોકો કોઈ યોગ્ય કાર્યવાહી કરતા નથી। આ ઘણા સમયનો જૂનો મુદ્દો છે, જીપીસીપી વાળા કોઈ એની પર કાર્યવાહી કરતા નથી। હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આજે કંપનીઓ ચાલુ છે એ કોની રહેમ હેઠળ ચાલે છે, કોના આશીર્વાદથી આટલી કંપનીઓ ચાલુ છે? વિકાસના નામે આ લોકો કંપનીઓ ઊભી કરી છે પણ જે કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે એનો કોઈ યોગ્ય નિકાલ નથી। હું કલેક્ટરશ્રીને પણ કહેવા માંગુ છું કે અંદર યોગ્ય કાર્યવાહી કરીને ધ્યાન આપે। શું મને લાગે છે કે જીપીસીપી લોકોને અહીંયા મળવાની રાહ જોઈ બેઠી છે કે લોકો મળશે પછી ધ્યાન આપીશું, એ લોકો અત્યાર સુધી ધ્યાન આપતા નથી। ઘણી બધી રજૂઆત કરી છે। હું મીડિયાના માધ્યમથી અને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે તાત્કાલિકના ધોરણે જીપીસીબી અહીંયા આવીને જોવે અને જે પણ કંપની આ કેમિકલનું પાણી છોડે છે કંપની પર યોગ્ય કાર્યવાહી કરે, નહીં તો આ જ ગ્રામજનો સાથે ભેગા મળીને અમે આવનારા 7 દિવસની અંદર જીપીસીબી ની ઓફિસ છે ગાંધી ચીડિયા માર્ગે અમે આંદોલન કરીશું। આ અમારું નિવેદન છે અને બધા ભેગા થઈને હું મારી બાજુમાં અહીંયા ઉભા છે જે લોકો ગામની અંદર ગાયો ભેંસ ચરાવે છે એમને પણ કહીશ કે 2 શબ્દ એમને ગાયોને શું તકલીફ છે કહેશે। મારી ગાયો રાતોરાત પાણી છોડ્યું, હવે 4 વાગ્યાના છોકરા એમને ખબર નહીં, ગાયોએ પાણી પી લીધું અને ગાયો બીમાર પડી, ભેહું બીમાર પડી, તોય છતાંય કોઈ અમારું કોઈ સાંભળતું નથી। તો અમારે ગરીબ માણસને શું કરવું, કઈ રીતે અમારે જીવવું? અમારો માલઢોર મરી જાય તો, અને આ ખેતરમાં પાણી પાય તો ખેતરમાં પણ નુકસાન થાય છે। બીજા વર્ષ આજે પાણી કેમિકલ વાળું પડ્યું, ગયા વર્ષ પાકતું નથી, એનું હું આજે ખેતી પણ બગડે છે, ખેતીમાં પાકતું નથી। એ પાણી આવે એટલે અમારે પાણી પાવાનું પણ બંધ કર્યું મશીનથી, પાણી પટાટા પાણી પણ અત્યારે બંધ પાવાનું બધાએ બંધ કરી દીધું અને ઢોરને પાણી પાવાનું પણ કહ્યું। અમારે જવું કઈ કાયમના માટે ઠેઠ વિલાયતથી ઠેઠ મેઘામ ઉડીના ઢોર પાણી પીવે છે નદીએ, ભૂખી નદીની અંદર, તે છતાં આજે ઢોર બધા આજે તરસે મળે છે। અને એનું કારણ શું છે કે કઈ ભાઈ આ કઈ સરકારે આવું તમને છૂટી આપી દીધી કે આવી રીતે છૂટું પાણી મૂકી દેવાનું ને માલ ઢોરને કોઈ મૂંગું પ્રાણી કોઈ રખડતું જનાવર સીમની અંદર હોય એ પણ પાણી પીવે તો મરી જાય જનાવર હું જીપીસીબી ને કહેવા માંગીએ છીએ કે આનો તત્કાલી નિકાલ આવે। અહીંયા પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થાય છે, લોકો પીવા માટે પણ કરે છે, ગાય ભેંસો પણ પીવા માટે કરે છે અને અત્યારે પાણી અંદર જેટલી પણ માછલી છે બધી માછલીઓ મરી પણ ગઈ છે। કાલ ઉઠીને કે મોટી જાનહાની થાય તેની સંપૂર્ણ જવાબદારી જીપીસીબી રહેશે। કલેક્ટરશ્રીને હું કહું છું કે એની પર યોગ્ય કાર્યવાહી કરે અને પોતે પણ ધ્યાન આપે। અસ્તુ।